આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થતા પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો આજે પ્રારંભ થતા પ્રથમ દિવસે ભાષાનું પેપર લખવામાં આવ્યું, જેમાં ગુજરાતીનું પેપર વિદ્યાર્થીઓને સરળ લાગતા પરીક્ષા કેન્દ્રની બહાર હસતા ચહેરે નીકળતા જોવા મળ્યા હતા. ગુજરાતી વિષયમાં મારો યાદગાર પ્રવાસ, સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો અને એ શિક્ષક હું કેમ ભૂલી શકું નિબંધ પૂછવામાં આવ્યા હતા, જેમાં મહત્તમ વિદ્યાર્થીઓએ તેઓના પ્રવાસના પ્રસંગોને આવરી લેતા મારો યાદગાર પ્રવાસ પર પસંદગી ઉતારી હતી. તે ઉપરાંત વ્યાકરણ સહિત અન્ય પ્રશ્નો પણ સરળ રહેતા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ માટે સારો રહ્યો હતો. મારું નામ વાનખેડે કેયા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારું ગુજરાતીનું બોર્ડનું પેપર હતું, જે ખૂબ સરળ હતું અને અમને જે વાંચેલું એમાંથી જ પૂછાયું છે, એટલે અઘરું તો કહેવાય નહીં, પણ બહુ ખૂબ સરળ હતું. અને હું આભાર કરું છું બોર્ડનો કે આટલું સરળ પેપર કાઢ્યું ને. ખરેખર ખૂબ સરળ હતું, અઘરું તો કહેવાય નહીં. નિબંધ 3 પૂછાયો તો મારો યાદગાર પ્રવાસ, પછી એક છે તો સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો અને એ શિક્ષક હું કેમ ભૂલી શકું. તેમાંથી મેં મારો યાદગાર પ્રવાસ લખ્યો છે. ને 3 તો નિબંધ હેલા હતા અને આપણે લખી શકીએ એવું તો હતું પેપર. 26/2/2026 ના રોજ આજે બોર્ડનું પેપર હતું. તેમાં આજે પહેલા ગુજરાતીનું પેપર હતું. પહેલા તો મેં જે વાંચેલું હતું એમાંથી તે આમાં પૂછાયેલું છે, એટલે મારા પ્રમાણે આ પેપર છે ને ઇઝી પેપર હતું અને આ બહુ અઘરું પેપર કહેવાય ના. અને નિબંધની વાત કરીએ તો આપણે નિબંધમાં મારો યાદગાર પ્રવાસ મેં એવું લખ્યું છે કે અમે ક્યાં ક્યાં ફરવા ગયા હતા અને ક્યાં શું કર્યું,